છોટાઉદેપુર માં સાંસદ જસુ રાઠવાએ સરદાર @ 150 યુનિટી માર્ચ અને બિરસા મુંડા જયંતિની ઉજવણી માટે બે યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે પદયાત્રાની રૂપરેખા અંગેની માહિતી આપી અને લોકોથી યાત્રામાં જોડાવાની અપીલ કરી હતી। કોન્ફરન્સમાં સાંસદ સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા, પૂર્વ રેલવે મંત્રી નારાયણ રાઠવા અને એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। અને અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય વડાપ્રધાનશ્રી ઉજવી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે। સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। આ વર્ષને ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ વર્ષ તરીકેની ઉજવણી છે। ત્યારે એના ભાગરૂપે પણ આપણા ગુજરાતની અંદર 27 આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ અને કેટલીક આદિવાસી વિસ્તારને લગતા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ યાત્રા આવવાની છે અને સાથે જ આ ગૌરવ યાત્રા તારીખ 7 નવેમ્બરથી શરૂ થઈ છે અને 13મી નવેમ્બરે પૂરી થવાની છે અને સાથે જ ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે 15મી નવેમ્બરે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાઓમાં આદિવાસી દેવી દેવતાઓના પૂજન સાથે મોટા પ્રમાણમાં કાર્યક્રમો થવાના છે। ત્યારે આપ સૌને એ કાર્યક્રમમાં સહભાગી થવા અને